આજથી આપણે ધોરણ 11 સાયન્સ એમાં ગણિત વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ગુજરાતી માધ્યમની આપણે વાત કરી રહ્યા છીએ અને જો તમે રોજે રોજ મારા વિડીયો રેગ્યુલર જોશો, જે હું થિયરી અથવા તો દાખલા બોર્ડ ઉપર લખું છું અથવા ગણું છું, એ તમે તમારા નોટ્સબુકની અંદર ઉતારશો અને રોજે રોજ પ્રેક્ટિસ કરશો ને, તો મિત્રો એટલો વિશ્વાસ રાખજો કે તમને 11 સાયન્સના બધા જ વિષયોમાંથી સૌથી સહેલામાં સહેલો જો કોઈ વિષય લાગશે ને તો એ ગણિત હશે. મિત્રો, તો આપણે વધુ ચર્ચા ન કરતા આપણે શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 ગણ. શરૂઆત કરીએ ગણ વિશે. તો ગણ માટેની જે સંકલ્પના છે એ સૌપ્રથમ કોણે વિચારી? તો તમે જોઈ શકો છો કે જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક રીતે વિકાસ કર્યો. એના પહેલા બીજા કેટલાય લોકોએ વિકાસ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા મિત્રો, પરંતુ જે સિદ્ધાંતિક એવું કહી શકાય કે સ્ટેપ બાય સ્ટેપ અને જે રેગ્યુલર જે વિકાસ કરવામાં આવ્યો હોય એ કોના દ્વારા થયો છે? તો જ્યોર્જ કેન્ટર દ્વારા થયેલો છે. તો આપણે આ નામ તમારે યાદ રાખવાનું છે મિત્રો, જ્યોર્જ કેન્ટર. ગણ છે ને એકચ્યુઅલમાં એક અવ્યાખ્યાયિત પદ છે, ગણની કોઈ વ્યાખ્યા નથી મિત્રો. છતાં બી આપણે ગણને જો સમજવું હોય તો એના માટે આપણે સમજવા માટે કોઈ ઉદાહરણ લઈ શકીએ. જેમ કે અમુક વસ્તુઓનો સમૂહ, એને આપણે ગણ કહીએ છીએ. જેમ કે તમારા ઘરમાં સોફા હોય તો તમે એને સોફા સેટ બોલો છો, કારણ કે એક સોફો નથી, 2 કે 3ની પેર હોય છે અને એને એક સાથે બોલવું હોય તો સોફા સેટ, ટી સેટ, ઘરેણા સેટ. પછી ગુજરાતીમાં તમે કદાચ ઘણી બધી વખતે સાંભળ્યું હશે સ્કૂલોમાં કે ક્યાંય બી શિક્ષક ગણ, વિદ્યાર્થી ગણ. તો આ ગણ, સેટ, આ બધું શું છે? આનો જ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે. તો એ જ ગણની વાત ચાલી રહી છે. આના માટે કોઈ સ્પેશિયલી વ્યાખ્યા આપવામાં આવતી નથી, માત્ર એક સમજ છે. તો ટૂંકમાં કહી શકાય કે ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. વધુ આગળ જઈએ તો ગણનો એક સંકેત છે છગડીયો કૌંસ. આ બધું તમે મિત્રો આગળના ધોરણમાં થોડું થોડું ભણીને જ આવ્યા છો, પરંતુ અહીંયા થોડુંક રિવિઝન પણ થઈ જશે અને આ આપણો બેઝિક પણ છે. હવે ગણને દર્શાવવા માટે 2 પદ્ધતિઓ છે મિત્રો. એક યાદીની રીત છે અને બીજી ગુણધર્મની રીત. યાદીની રીત બહુ સિમ્પલ હોય. ધારો કે 1 થી 5 પ્રાકૃતિક સંખ્યાઓને તમારે દર્શાવવી હોય તો તમે શું કરો? સપોઝ a બરાબર 1, 2, 3, 4 અને 5 બધાની વચ્ચે અલ્પવિરામ મૂકવું જરૂરી છે મિત્રો. હવે આ જ વસ્તુને જો તમારે એને ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો આપણે શું કરવાનું? જે અહીંયા 1 થી 5 સંખ્યાઓ છે એના માટે x ધારી લેવાનો આપણે. તો ગુણધર્મની રીતે જ્યારે દર્શાવવાનું હોય ત્યારે આ 5 સંખ્યાઓને x તો ધારી લીધો, પરંતુ x નો ગુણધર્મ શું છે? x છે શું? તો x 1 થી 5 પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો ઓબ્લિક કરીને આપણે એનો ગુણધર્મ લખીએ છીએ મિત્રો કે x છે ને n માંથી લીધેલો છે, જુઓ, અને 5 કે તેથી નાનો પણ છે. તો આ રીતે આપણે a બરાબર x, જ્યાં x belongs to n, અલ્પવિરામ x less than and equal to 5. તો આ રીતે આના જે ગુણધર્મો છે ને એને ઓબ્લિક કરીને દર્શાવવાની જે પદ્ધતિ છે ને એને આપણે કહીશું ગુણધર્મની રીત. ચાલો, ગણિતની અંદર બીજા કેટલાક ઉપયોગી એવા પણ ગણ છે મિત્રો. કયા કયા? તો ધારો કે n. તમે વારંવાર n શબ્દ જુઓ છો, જેમ કે અહીંયા પણ જોઈ લીધો. તો n છે શું? તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એમાં કોણ કોણ હોય? તો એની અંદર 1, 2, 3 અપ ટુ અનંત સુધી હોય, અનંત સુધી. એવી રીતે z માં કોણ હોય? તો બધી જ પૂર્ણાંક. એમાં 0 હોય, 1, 2, 3, એવી રીતે -1, -2, -3. તો આ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. એમાં 0 પણ આવે, બધી ધન પણ આવે અને બધી ઋણ પણ આવશે. જ્યારે બધી જ સમય સંખ્યાઓ, તો એમાં z તો આવશે જ આવશે મિત્રો. z ના બધા જ ઘટકો આની અંદર અવેલેબલ હશે, એટલે કે 0, ધન, ઋણ એ બધું જ હશે. એ ઉપરાંત શું હશે? તો એ ઉપરાંત દશાંશ સંખ્યાઓ, અપૂર્ણાંકો બધા હશે. ટૂંકમાં કેવી સંખ્યાઓ હશે? બધી અપૂર્ણાંક સંખ્યાઓ. તો z ઉપરાંત અપૂર્ણાંક સંખ્યા, આ બંનેનું સંયોજન થાય તો એને આપણે q કહીશું. અને r નો મતલબ શું? તો આ બધી સંખ્યાઓ અથવા તો
કોઈ પણ સંખ્યા જેને વાસ્તવિક સંખ્યા કહીશું મિત્રો આપણે, તો બધી જ સંખ્યાઓ એટલે વાસ્તવિક સંખ્યાઓ. હવે z પ્લસ નો મતલબ શું? તો જે z માં હતી ને એ, પરંતુ માત્ર ધન સંખ્યાઓ બધી, એમાં 0 નો સમાવેશ નહીં થાય. જો સપોઝ તમારે z પ્લસ માં 0 નો સમાવેશ કરવો હોય તો એને આ રીતે લખવું પડે, z પ્લસ યોગ છગડિયા કૌંસમાં 0. આ રીતે લખવું પડે મિત્રો. બાકી z પ્લસ માં 0 નો સમાવેશ થશે નહીં. અને z માં જે બી કિંમતો હતી એમાં જે ધન સંખ્યાઓ હતી ને એ બધી z પ્લસ કહેવાશે. q પ્લસ, તો q પ્લસ માં પણ જે બી સમય સંખ્યાઓ હોય ને એ બધી ધન, પણ 0 સિવાયની. r પ્લસ, તો એમાં પણ બધી જે વાસ્તવિક સંખ્યાઓ હતી એ જ આવશે, પરંતુ બધી કેવી હશે? ધન. એમાં પણ 0 નો સમાવેશ થશે નહીં. તો આના ઉપરથી એક તારણ એટલું નીકળે કે n સબસેટ z સબસેટ q સબસેટ r. આનો મતલબ n ના બધા ઘટકો z માં છે, z ના બધા ઘટકો q માં છે, અને q ના બધા ઘટકો r માં છે. તો સૌથી મોટામાં મોટો ગણ કયો? r. સૌથી નાનો ગણ કયો? n. મિત્રો આ સિવાય પણ n થી ઉપર w પણ આવે છે, હોલ નંબર્સ, જેમાં 0 1 2 3 4 5 અનંત સુધી. એટલે કે n ની અંદર 0 એડ કરી દો તો w કહેવાય એને. અને એવી રીતે કે i આવશે આની જોડે, i, જેમાં અસમય સંખ્યાઓ આવશે. અસમય સંખ્યાઓ કઈ હોય મિત્રો? જેનું વર્ગમૂળ ન નીકળી શકે, જે અનંત સુધી જતી હોય, એ બધી જે સંખ્યાઓ હોય, જે અનંત સુધી તો ઘણી બધી સંખ્યાઓ જાય છે, પરંતુ જેનું ચોક્કસ નિરૂપણ ન કરી શકાય. જેમ કે પાઈ ની વેલ્યુ આપણે લખીએ છીએ 3.14, પણ તમે જાણો છો 3.14 સુધી પૂરું નથી થતું. 14 ની પાછળ તો અસંખ્ય અંકો છે જ્યાં એનો કોઈ એન્ડ જ નથી. તો આવી બધી જે સંખ્યાઓ છે એ i માં આવશે, જેને આપણે અસમય સંખ્યાઓનો ગણ કહીશું. તો મિત્રો હવે આપણે જે આગળની નોર્મલ થિયરી હતી એ આપણે શીખી ગયા. બીજી થિયરી અથવા તો જે બી કંઈ હશે એ આપણે સ્વાધ્યાય 1.1 જ્યારે હવે ચાલુ કરીએ છીએ આપણે, તો એમાં જ્યાં જેની અથવા જે થિયરીની જરૂર હશે એ જોડે જોડે હું તમને સમજાવતો પણ જઈશ. ચલો સ્વાધ્યાય 1.1 આનો પહેલો દાખલો શું છે? તો નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. ટૂંકમાં આપણે એવું નક્કી કરવાનું છે કે આમાં શું ગણ દર્શાવે છે કે નથી દર્શાવતો. ચલો શરૂઆત કરીએ. પહેલું, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે જેથી કેટલા મહિના ચાલુ થાય તો તમે ગણી શકો છો. તો જાન્યુઆરી, જૂન અને જુલાઈ, આ 3 એવા મહિના છે, જાન્યુઆરી, જૂન અને જુલાઈ, જેથી શરૂ થાય છે. શું તમે આ 3 મહિનાઓને ગણી શકો છો? તો હા, ગણી શકાય છે. અને ગણી ન શકાતા હોય તો બી તમે કન્ફર્મ છો કે જેથી શરૂ થતા અક્ષર, એટલે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી મહિના કયા કયા છે? તમે કહો હા, કન્ફર્મ છે, શ્યોર છીએ, તો આને આપણે ગણ કહીશું. તો કહી શકાય કે ભાઈ આ સમૂહ ગણ દર્શાવે છે. ચાલો જેની પર બ્લેક બોક્સ બનાવીશું એ સમૂહ ગણ દર્શાવે છે એવું તમારે વિચારવાનું છે. બરાબર મિત્રો? હવે નંબર 2, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે આના માટે વિચારો મિત્રો કે મને જે 10 લેખક ગમતા હોય, કદાચ બની શકે કે કોઈ બીજી વ્યક્તિ અથવા તો તમને એ 10 લેખક ના ગમતા હોય, તમને કોઈ બીજા 10 લેખક ગમતા હોય, તો વ્યક્તિએ આ લેખકો બદલાઈ શકે છે મિત્રો. તો જ્યારે વ્યક્તિએ લેખક બદલાતા હોય તો એને આપણે સમૂહ ગણ દર્શાવી શકીશું નહીં. તમે આ ઉપરના દાખલામાં જુઓ, તમે અમેરિકામાં જઈને આ સવાલ પૂછો તો પણ એ આ 3 મહિના જ કહેશે, જાન્યુઆરી, જૂન અને જુલાઈ. એટલા માટે એ સમૂહ ગણ દર્શાવે છે. જ્યારે અહીંયા વ્યક્તિએ આનો જવાબ બદલાઈ શકે છે મિત્રો. તો આને આપણે સમૂહ ગણ કહીશું નહીં. તો આ સમૂહ ગણ દર્શાવતો નથી. ચાલો, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે વિચારો કે તમને જે 11 બેટ્સમેન ગમે છે, શું એ જ 11 બેટ્સમેન બધાને ગમતા હશે? નહીં ને. વ્યક્તિએ આ જવાબ જુદો હોઈ શકે છે મિત્રો. એટલા માટે આને પણ આપણે કહીશું કે સમૂહ ગણ કહી શકાય નહીં. તો આ પણ સમૂહ ગણ ન દર્શાવે. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ,
હવે તમે તમારા ક્લાસમાં જઈને ગણી શકો છો. તમે ગણો, બીજો કોઈ તમારો મિત્ર આવીને ગણે, સંખ્યા સેમ જ રહેવાની, એ મિત્ર વિદ્યાર્થીઓ પણ એના એ જ રહેવાના. તો અહીં બધાના જવાબો ફિક્સ થઈ ગયા. તો અહીં કહી શકાય કે એને સમૂહગણ તરીકે દર્શાવી શકાય છે. તો આ સમૂહગણ છે. ચલો, 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પણ ખબર છે, 1 2 3 4 અપ ટુ 99 સુધી. તો એ પણ એક ફિક્સ આન્સર છે. તો આને પણ આપણે શું કહીશું મિત્રો કે સમૂહગણ દર્શાવે છે. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો આ પણ છે. એમને જેટલી બી લખી હશે, ધારો કે 100 લખી હશે કે 150 લખી હશે, જેટલી બી લખી હશે એ આંકડો ફિક્સ હશે. એટલા માટે કહી શકાય કે આ પણ સમૂહગણ દર્શાવે છે. જો આ જ સવાલમાં થોડું ટ્વિસ્ટ કર્યું હોત અને એવો સવાલ પૂછે કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી તેમની બધી નવલકથાઓમાંથી શ્રેષ્ઠ નવલકથા, તો હવે આ શ્રેષ્ઠ નવલકથા કઈ? કોઈને એક્સ નવલકથા ગમતી હોય, કોઈને વાય નવલકથા ગમતી હોય. તો વ્યક્તિ એ ગમવા વાળી જે નવલકથા છે એ અલગ અલગ હોઈ શકે. તો એવી પરિસ્થિતિમાં આપણે એવું કહીશું કે એને સમૂહગણ તરીકે દર્શાવી શકાય નહીં. પરંતુ અહીંયા તો શું કીધું છે, બધી જ નવલકથાઓ સારી હોય કે ન સારી હોય, બધી જ, તો એને કહીશું કે સમૂહગણ દર્શાવે છે. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. દેખો, યુગ્મ પૂર્ણાંકો તો અનંત છે, 2 4 6 8 10 અપ ટુ ઇન્ફિનિટી સુધી છે. છતાં બી આપણે એવું તો કહી શકીશું કે આ સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહેવાય. તો જેને તમે ચોક્કસ રીતે કહી શકો છો એ બધાને સમૂહગણ દર્શાવે છે એવું જ કહીશું મિત્રો આપણે. તો આ પણ સમૂહગણ દર્શાવે છે. હવે એ રીતે આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, હું કહું કે આપણી ચોપડીની અંદર 1000 પ્રશ્નો હશે કે 2000 પ્રશ્નો હશે, પણ જે હશે એ તો ફિક્સ જ છે. તો એનો મતલબ શું કહેવાય કે આને પણ આપણે સમૂહગણ કહીશું. આ પણ સમૂહગણ દર્શાવે છે. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે ભયાનક પ્રાણીઓમાં તો તમે મિત્રો જુઓ કે સોસાયટીમાં રહેતા હોય તમે, કે ગામમાં શેરીમાં રહેતા હોય અને કૂતરું પાછળ પડે ને ત્યારે તમે સિંહ અને વાઘને ભૂલી જશો મિત્રો. ત્યારે તમને સૌથી ભયાનક કોણ લાગશે? કૂતરું. જંગલમાં હશો અને જો વાઘ કે સિંહ જોઈ જશો ત્યારે ભયાનક કોણ લાગશે? તો ભયાનક પ્રાણી કયું છે એ આપણે નક્કી કરી શકતા નથી. એ પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ છે. એટલા માટે એવું કહી શકાય કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ તો નક્કી ન કરી શકાય મિત્રો. વાઘ ભયાનક જ છે એવું જરૂરી નથી. જો એ વાઘને પાળેલો હોય અથવા તો સર્કસમાં મૂકેલો હોય ત્યારે ભયાનક નથી હોતો. એટલે આના માટે આપણે શ્યોર આન્સર આપી શકતા નથી. એટલે એવું કહી શકાય કે આ સમૂહ દર્શાવી શકાશે નહીં, એટલે કે સમૂહ ગણ દર્શાવી શકાશે નહીં. ચલો, દાખલા નંબર 2 જોઈએ આપણે. શું કીધું છે? a બરાબર 1 2 3 4 5 6 લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા belongs to અથવા does not belongs to મૂકો. હવે મિત્રો belongs to નો મતલબ એવો થાય, ધારો કે અહીંયા આપણે કીધું છે 5 ખાલી જગ્યા a, તો ગણ a ની અંદર 5 આપેલા છે. જુઓ તો ગણ a માં કયા કયા સભ્યો આપેલા છે? 1 2 3 4 5 6. તો 5 એ ગણ a ની અંદર છે અને જો હોય તો લખાશે belongs to. belongs to નો મતલબ થશે સભ્ય છે. બરાબર. તો 5 એ ગણ a નો સભ્ય છે, તો આપણે અહીંયા લખીશું belongs to. એ રીતે અહીંયા 8 એ ગણ a માં છે, જુઓ નથી, તો અહીંયા લખાશે કે 8 એ ગણ a નો સભ્ય નથી. ત્યારે શું મૂકીશું આપણે? does not belongs to. 0 a માં છે, જુઓ ચાલો નથી, તો શું આવશે અહીંયા? does not belongs to. 4 છે એની અંદર, હા છે, તો અહીંયા શું આવશે? belongs to. 2 છે એની અંદર, હા, તો અહીંયા પણ આવશે belongs to. 10 એ ગણ a ની અંદર નથી, તો અહીંયા આવશે does not belongs to. ચાલો, તો belongs to અને does not belongs to નો મતલબ તમે હવે સમજી ગયા હશો. ચલો, નીચેના ગણોને યાદીની રીતે લખો. અહીંયા આપેલા તમામે તમામ ગણ તમે જોઈ શકો છો ગુણધર્મની રીતે આપેલા છે. હવે આપણે એને શામાં કન્વર્ટ કરવાના છે? યાદીની રીતમાં કન્વર્ટ કરવાના છે. તો ચાલો કેવી રીતે કરીશું દેખો.
આપણો ગણ એ એમાં ઘટક આપેલો છે x, પરંતુ એના ગુણધર્મ શું છે? x એ પૂર્ણાંક છે એટલે અપૂર્ણાંક લેવાના નથી. પણ -3 <x <7 સુધી જવાનું છે. તો ચાલો ગણ એને આપણે લખીશું આ રીતે મિત્રો. દેખો -3 માત્ર લેસ ધેન છે, નીચે લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ હોત ને તો -3 આપણે લેવા પડે. અહીંયા ઓનલી લેસ ધેન એટલે -3 કરતા મોટો છે x, -3 લેવાના નથી. તો -3 થી મોટું કોણ હોય મિત્રો? -2 -1 0 1 2 3 4 5 6 7 લેવાના છે. જુઓ નથી લેવાના કારણ કે x કેવો છે? 7 કરતા નાનો. ઓનલી લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ જો થઈ જાય મિત્રો અહીંયા નીચે તો તમારે 7 લેવા પડે, પરંતુ આવું આપણને આપવામાં આવેલું નથી એટલે 6 સુધી જ આપણે લખીશું. તો આ જે ગુણધર્મની રીત હતી એને આપણે આ રીતે યાદીની રીતે લખી શકીએ છીએ. દેખો x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો દેખો પ્રાકૃતિકમાં કોણ હોય મિત્રો? 1 2 3 4 5 6 7 એમ અનંત સુધી. પરંતુ 6 કરતા નાની લો તો કોણ આવે? 1 2 3 4 5 5 સુધી. 6 નથી લેવાના, 6 કરતા નાની લેવાની છે આપણે. ચલો એવો x લો જેના અંકોનો સરવાળો 8 થતો હોય અને એવી બે અંકોની સંખ્યાઓ હોય. પહેલા તો નક્કી કરો કે બે અંકોની સંખ્યાઓ ક્યાંથી ક્યાં સુધી હોય. તો 10 થી માંડીને 99 સુધી. હવે આની અંદર એવા કયા બે અંકો થાય છે જેમનો સરવાળો કરો ને તો 8 થાય? ચલો શરૂઆત કરી. એક 17. દેખો પહેલા લખીશું આપણે 17. 17 માં તમે જુઓ 1 અને 7 નો સરવાળો શું થશે મિત્રો? 8. હવે જો 17 લખો તો જોડે જોડે 71 પણ લખી નાખવાના, બે અંકો ઉલટાઈ દેવાના. 17 અને 71 આ બંનેના સરવાળા કરો ને તમે અંકોના તો 8 જ થતા હોય. ચલો પહેલી લાઈન પૂરી. હવે બીજી લાઈનમાં જાઓ. એમાં 26 2 + 6 એટલે 8 થઈ જશે. તો દેખો 26 લેશો તો જોડે જોડે શું લઈ લેવાનું? 62. હવે ત્રીજી લાઈનમાં જાઓ તો 35 3 + 5 તો જોડે જોડે શું લઈ લઈશું આપણે? 53. પછી 4 ની લાઈનમાં જશો તો 44, એના ઊંધા પણ 44 જ થશે. અને છેલ્લે એક આવશે 80. 80 માં પણ 8 + 0 એટલે 8 થશે. તો શું આને 0 8 કરીને લખાય? બધાના ઉલટ પુલટ સંખ્યાઓ છે, 80 ની નથી. 80 ની તમે ઊંધી કરો ને તો 0 8 એટલે એક અંક બની જાય મિત્રો, અને એક અંક આપણે લેવાનો નથી. x એ 60 નો ધન અવયવ છે પણ પાછો અવિભાજ્ય સંખ્યા છે. જો મિત્રો 60 ના અવયવ પાડો બધા તો દેખો 60 એકા 60, પછી 30 દુ 60, 20 તારી 60, 15 ચોગ 60, પછી 6 પંચા 12 પંચા 60. બસ હવે બીજા કોઈ અવયવ પડતા હોય તો જોઈ લો મિત્રો. લગભગ નથી પડતા, બધા આવી ગયા. હવે આમાંથી કેવા લેવાના છે? અવિભાજ્ય. આ તો વિભાજ્ય છે, આ વિશિષ્ટ છે, આ વિભાજ્ય છે. 15 દુ 30 બને ને, આ બે લખવા પડશે આપણે જે અવિભાજ્ય છે. જુઓ 20 વિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 15 એટલે 5 તરી 15 એટલે એ પણ વિભાજ્ય છે, 2 દુ 4 પણ વિભાજ્ય છે, 6 દુ 12 પણ વિભાજ્ય છે, અને 5 અવિભાજ્ય છે. તો 2 3 અને 5 આ ત્રણ એવી સંખ્યાઓ છે જે 60 ના અવયવ તો છે જ પરંતુ અવિભાજ્ય પણ છે. ચલો ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો અહીંયા ટ્રિગોનોમેટ્રી લખેલો વર્ડ આપેલો છે તો એના જ બધા ઘટકોને આપણે ગણમાં લખવાના છે. પણ ગણનો નિયમ છે મિત્રો કે એક જ ગણની અંદર એક સરખા બે ઘટકો ક્યારે આવી શકશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. બાકી તમે ક્યાંય જોયું કે એક જ ગણની અંદર બે સમાન ઘટક ક્યારે જોવા નહીં મળે મિત્રો તમને? તો અહીંયા પહેલો આપણે લઈશું ટી. ચલો બીજો કે ટી છે? હા, તો આ બંને ટી નું કામ પૂરું થઈ ગયું મિત્રો. હવે આર, બીજો કે આર હોય તો એ પણ કટ કરી નાખીશું. ચલો પછી આઈ, બીજો કે આઈ છે? નથી. જી, બીજો કે જી નથી. ઓ, તો આ બંને ઓ કટ. એન,
પછી એમ, ઈ અને વાય. તો આટલા જે શબ્દો છે કોઈ ડબલ ના આવવા જોઈએ અને બધાને અલ્પ વિરામ કરીને લખી દેવાના. તો આ ટ્રિગોનોમેટ્રી શબ્દના જે મૂળાક્ષર હતા એનો ગણ થઈ ગયો. આ એવી જ રીતે બેટર, તો બેટરમાં પહેલું શું લઈશું આપણે? બી, પછી ઈ, ડબલ વખત ટી છે તો સિંગલ ટી, ઈ આવી ગયો અને આર. તો આ જે અક્ષર આવે બી ઈ ટી આર એ બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ છે. ચાલો